નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રની ટીમ દેશના જુદા જુદા શહેરો અને રાજ્યોમાં જઈને ગામડા સુધી પહોંચી રહ્યા છે અમારી ટીમ। અને ગામડામાં શું સમસ્યા છે, ગામડાની શું ખાસિયત છે, કઈ ઐતિહાસિક વિરાસત છે, કેમ કે બહુ બધી ગુજરાતમાં આવીએ તો ગામડામાં બહુ બધી ઐતિહાસિક વિરાસત જોવા મળે છે, ખાસ કરીને કચ્છમાં। તો રાજમંત્રની ટીમ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવી ગયા છે। અબડાસા તાલુકાના કયા ગામ છે? આ વડસર ગામ છે। વડસર ગામમાં અમે આવી ગયા છે અને ગામથી એન્ટ્રી લેતા લેતા બહુ સારા એન્ટ્રી ડોર હતું, એન્ટ્રી પોઈન્ટ હતું, એમ કે પ્રવેશ દ્વાર કહેવાય। પ્રવેશ દ્વાર સારું હતું અને અહીંના લોકો કઈ ને કઈ કામમાં જતા હતા। અમે લોકોએ ઊભા કરીને પૂછી લીધું કે તમારા ગામ વિશે અમે જરાક જાણકારી આપો। તો પોડકાસ્ટ વિથ પબ્લિક સિરીઝ ચાલુ છે અને પોડકાસ્ટ વિથ પબ્લિક આજે આ સિરીઝ પહોંચી ગઈ છે ગુજરાત રાજ્યના કચ્છના જુદા જુદા ગામોમાં અને વડસર ગામમાં અમે પહોંચી ગયા છીએ। હા, તો શું નામ છે? કોનાથી શરૂઆત કરું? શું નામ છે આપનું? મારું નામ સંગાર રમજાન જુસફ। અચ્છા, કેમ છો? મજામાં છે બેન। કેમ કે જ્યારે ગુજરાતમાં આવીએ તો એક સવાલ તો પૂછાય ને, કેમ છો? 100% મજામાં। શું આપની ગામની શું ખાસિયત છે? કઈ એવું વિરાસત છે જે આપણે લોકો સુધી પહોંચવાનું જરૂર છે? એવું વિરાસત નથી અમારા ગામમાં કોઈ પણ। તો શું સમસ્યા છે આપની ગામની? અમારા ગામની એક તો પાણીની સમસ્યા બહુ છે। પાણી મતલબ કેવા પાણી? પીવાનું પાણી અમારા અહીંયા 2 થી 3 દિવસે આવે, એ પણ 5-6 કલાક પાણી આવે। હવે 500 જણા માણસોની વસ્તી છે અને 550 જેવા ઢોરોની પણ વસ્તી, ઢોરો છે એટલા બધા, એના માટે પાણી અમને પૂરતું થતું નથી એવી રીતે। બીજું પાણી પણ આવે છે, એ મોરું પાણી આવે છે, મીઠું પાણી આવતું નથી, પીવા લાયક હોતું નથી। તો મોરું પાણી તો ઢોર તો પીવી શકે પણ લોકો ના પીવી શકે, અને એના માટે કોઈ નિકાલ? એના માટે 2-3 અમે ઘણીવાર રજૂઆતો પણ કરી છે, ઘણીવાર અરજીઓ પણ આપી છે ત્યાં પાણી પુરવઠામાં, છતાં પણ એનો નિકાલ ક્યારેય થયો નથી। તમે કહેતા અહીંયા મીઠી ડેમ છે પાસે? મીઠી ડેમ અમારાથી 4 કિલોમીટર આમ દૂર છે, ઓલી બાજુ રામપર સાઈડ છે। હા, રામપર સાઈડ છે। તો એ મીઠી ડેમ ની પાણી તમે લોકોને નથી મળતું? મીઠી ડેમ નું જ પાણી આવે છે, પણ શું એમાં પાણી હમણાં ખારું થઈ ગયું છે, રેતા ખારું થઈ ગયું છે। તો તમે એના અવેજમાં શું ઉપયોગ કરો? હવે એના અવેજમાં તો અમે ફિલ્ટર પાણી પીવા માટે તો તે મંગાવીએ છીએ, હમણાં પીવા માટે પણ મંગાવીએ, બાકી વાપરવા માટે તો આ પાણી હાલે જ છે, મોરું પાણી છે। સ્કૂલ વ્યવસ્થા કેવું છે આપણા શિક્ષા વ્યવસ્થાને લઈને? શિક્ષા વ્યવસ્થા બહુ સારી છે। અમારા કુલ 1 થી 8 ધોરણનો અહીંયા અભ્યાસ ચાલુ છે, તો એમાં 4 શિક્ષકો છે, એ શિક્ષકનું પૂરતો પ્રમાણમાં શિક્ષકો છે અમારે। શિક્ષા વ્યવસ્થા સારી છે। અને બીજું રોડ રસ્તા છે, રોડ રસ્તા અમારા થોડા ઘણા ખરાબ છે। ઘણા ખરાબ છે? હા, રોડ રસ્તા ઘણા ખરાબ છે અમારા। હા, એટલે થોડુંક એનું છે રોડ રસ્તાનું શું દિક્કત છે? નથી વાત કરવું, ચાલ। રોડ રસ્તાનું આ વરસાદમાં બહુ તકલીફ થાય છે। હા, એ કદાચ આમાં આરસીસી બની જાય તો અમને ગામ લોકોને વાંધો ના આવે। બધાના રસ્તા ઉપર ગેટ છે, તો ઘરે જવું હોય તો આજ મેન રસ્તો આજ છે। તો રસ્તા કેટલા વર્ષ થઈ ગયા કે તમે આ જોતા જોતા મોટા થઈ ગયા? આ રસ્તા વચમાં એક વખત બન્યા હતા, પછી પોઝિશન પાછી આજ થઈ ગઈ છે। તો આ સીસી રોડ ઉપર માટી હમણાં નખાવી છે, હમણાં વરસાદ એટલા 15-20 થયા। 1 મહિના? હા, 1 મહિનું જેવું થઈ 1 મહિનું થઈ ગયું છે। આમાં મિટ્ટી દાટવામાં આવ્યું છે। એના પહેલા આરસીસી રોડ હતા, સારા કન્ડિશનમાં હતા? ના, ખરાબ કન્ડિશન હતી, એટલે જ માટી નાખવી પડી। એટલે માટી નાખવી પડી, પણ એને વરસાદ થશે તો બહુ વધુ કાદવ થશે, બહુ વધુ થશે। તો એના વિશે કઈ તમે શિકાયત કે અરજી? શિકાયત અમને રોડ સારા અંદર ગામની અંદર બનાવી દે, એવું તમારી માંગ છે। અને સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે તમે ક્યાં જાઓ સારવાર માટે? નલિયા જાઓ છો? અહીંથી નલિયા કેટલા મીટર દૂર? 15। પબ્લિક ટ્રાન્સપોર્ટ મળે? હા, મળે છે। બસ આવે છે? બસ આવે છે, ટાઈમ ટુ ટાઈમ આવે? અને આ થઈ ગયું આપનું કચરા નિકાલનું શું છે આપના ગામમાં? કચરા નિકાલનું કાંઈ નથી। કેમ? કાંઈ નથી, કચરા નિકાલનું આ રસ્તા ઉપર સાઈડમાં રાખી દે, બીજું આ સાઈડ બનાવ્યું છે એનું કઈ મતલબ નથી હમણાં। આ કચરા માટે બનાવ્યું છે। કઈ કચરા માટે બનાવ્યું છે? હા, બાકી અહીંયા કોઈ કચરો લેવા નહીં આવે। સિમેન્ટ માટે? સિમેન્ટ વાળા? નહીં, આ બાજુમાં છે ને આ કચરાનો ટાંકો છે, બાકી કોઈ લેવા નથી આવતો અહીંયા કચરો।
પેલું કયા ટાંકો પેલો ટાંકો બનેલો છે ને નામ બોલો શું ટાંકો છે એ કચરા પેટીનો જ છે. અહીંયાથી કચરો ઉપાડી જાય, કોઈ આવતું નથી. આની હાલત ખરાબ છે હમણાં. તમે સમસ્યાને બીજા જગ્યાએ લઈ જાઓ છો, સમસ્યાને બીજી જગ્યાએ લઈ જાઓ છો. શું નામ છે આપનું? મારું નામ હીરાબા. હીરાબા, કેમ છો? મજામાં. પાણીની સમસ્યા છે આપના ગામમાં? પાણી આવે છે બીજે ત્રીજે દી આવે. બીજે ત્રીજે દિવસ પાણી આવે? બીજે દી ના આવે, ત્રીજે દી આવે. ત્રીજે દિવસ આવે. તો તમે કેટલા પાણી ભરી લો છો કે બીજા 3 દિવસ માટે જરાક? ઈ તો જેના માટે કોઈકના માટે હોય ટાંકી, બીજું હોય તો ભરે ને, કોક માટે બિચારા ન હોય તો એમ જ રહી જાય. હા, સ્ટોક અત્યારે કરવા કોક માટે. બધા હરખા જ ન હોય ને, હા. કોક આગળ પૈસા હોય તો બિચારા લઈ શકે, કોક આગળ ન હોય ન લઈ શકે. ને બધા હવે હરખા ન હોય ઘરમાં, બધા હરખા હોય, 5 આંગળી હરખી તો હોય નહીં. તો પછી બસ આવે છે આપના ગામમાં? બસ નું છે, આ મેઇન રોડ છે એટલે આવે. આવે છે. અને તમારા ઘરના કચરા ક્યાં ફેંકો? અમારા ઘરના ઉકાળા કરીએ, પછી ઉકાળા ઉપાડવા આવે તો લઈ જાય. ઉપાડવા વાળા આવે છે? ઉપાડવા આવે, ઓલો ખાતર વાળા આવે તો લઈ જાય, ને ના આવે તો પડ્યા રે. ખાતર વાળા આવે તો પડ્યા રે. ના આવે તો પડ્યા રે, ને આવે તો એના ભેગો દઈ દઈએ. તમે ક્યાં રહો છો આ ગામમાં? હા, અમે આ સાઈડ માં પેલો ઘર અમારો જ છે. અચ્છા, આ પહેલો ઘર આપનું છે. તો રોડ વ્યવસ્થા કેવું છે આપના? રોડ વસ્તુ કાંઈ નથી. નથી રોડ વસ્તુ, તમે જોવો છો ને કાંઈ નથી. આપના ગામમાં ક્યારેક રોડ હતા? પેલા હતા તો ઈ કેવા હતા એવા હતા, પછી ઈ તો ભંગાર થઈ જાય ને આખર તો. આખર તો ભંગાર થાય ને, બીજું શું થાય. હવે હાલગડીમાં તો કોઈ જાતનું કાંઈ નથી. સારવાર માટે ક્યાં જાઓ છો? સારવાર માસે છસરા ડોક્ટર હોય તો સારું, ન હોય તો પછી નલિયા જઈએ. નલિયામાં કાંઈ કોશિશ ન થાય પછી ડાયરેક્ટ ભુજ કાઢે, તગડે જાવ ભુજ. પરિસ્થિતિ એવી હોય અમારી, પછી ક્યાં જઈએ? બધા ગાડી ઉપર કિલોમીટર દૂર છે? ભુજ 100 100 કિલોમીટર દૂર છે. કેવી રીતે જાઓ છો? થાય ને કે વચ્ચેમાં મરી જઈએ. કેવી રીતે ન જવાનું? જઈએ કે તો મરી જવાય. કેવી રીતે જાઓ? પોતાની વાહનથી જાઓ? પોતાની વાહન થી ભાડી શકે સારું. કોક મારા જવાય ન હોય બસ માં ટિકિટ તો પછી બસ માં જવું પડે. તો વચ્ચે લઈ જાય તો ઉપર લઈ જાય. એમ્બ્યુલન્સ ત્યાં સુધી નહીં પહોંચાડે? એમ્બ્યુલન્સ હવે અહીંયાથી ક્યાં પહોંચાડે કે આ નલિયામાં લે, બસ શું થાય. પછી આપણું વાહન હોય તો કરીએ, ન હોય તો હાલે. છસરામાં નિયમિત ડોક્ટર નથી? ડોક્ટર છે પણ હવે હોય તો જઈએ, ન હોય તો કે છે કે રજામાં હોય તો તકલીફ પડી જાય અમને. છસરામાં કેવા ડોક્ટર છે? કેટલા પ્રમાણમાં છે? અચ્છા, રામજન, હા બોલો. છસરામાં શું અમારો ડોક્ટર તો ત્યાં CSC સેન્ટર છે છસરા, પણ ત્યાં શું ડોક્ટર કોઈ નિયમિત હોતું નથી. અઠવાડિયામાં 1-2 દિવસ હોય તો હોય, પણ હોતા નથી ક્યારેય. જયારે ફોન કરીએ ત્યારે કે આજે રજા છે, ત્યાં મીટિંગ છે, એટલે નિયમિત ત્યાં ડોક્ટર રહેતા નથી. એટલે અમને બહુ તકલીફ પડે છે સારવારમાં. ડોક્ટરની બહુ જરૂર છે. ત્યાં નિયમિત કોઈ ડોક્ટર રહી જાય તો છસરા સારું થઈ જાય. જાઓ પણ ત્યાં ડોક્ટર ના મળે તો નલિયા જાઓ. તો નલિયા જવું પડે. નલિયામાં સારવાર મળી જાય. જો કોઈ વધારે હોય તો ભુજ જવું પડે. હા, ભુજ પ્રાઇવેટ વાહન? ભુજ પ્રાઇવેટ વાહનમાં જવું એમનું પડે. કેટલું ભાડું લાગે? પ્રાઇવેટ વાહન નું હવે જો એમને 2500 થી 3000 તો પ્રાઇવેટ વાહન ભાડું લઈ જાય. હવે કોઈ બિચારા નાના માણસો હોય, હવે એ બસમાં લટકીને જાય તો એને ઘણી તકલીફ પડે છે. બીજી અમારી એક સમસ્યા છે કે અમારો જે બસ સ્ટેન્ડ છે ને એ બહુ જર્જરિત હાલતમાં છે. બસ સ્ટેન્ડ આ છે અમારો. આ બંને બસ સ્ટેન્ડ છે, એક તો જૂનું છે, એક હમણાં બનાવેલું એ પણ જૂનું થઈ ગયું છે. ઘણું જર્જરિત હાલતમાં છે. કઈ નવું છે? ઓલી બાજુ વાળું જે રોડની પાસે છે એ નવું છે, પણ એ બહુ જર્જરિત છે. એમાં વરસાદમાં પણ બેસી ન શકીએ ને એમને એમ બેસી શકતા જ નથી. હમણાં માણસો બેઠા છે તે ત્યાં છાયણામાં બેઠા છે. પેસેન્જર જવાના છે એ ઓલી બાજુ છાયણામાં બેઠા છે. એવી તકલીફ છે. વરસાદ આવે તો અમે હેરાન થઈ જઈએ છીએ બેન. પાણી ની એવી તકલીફ છે. અહીંયા પારો બાંધી નાખ્યો, અહીંયા ડેમ તૂટે તો અમે ક્યાં જઈએ? ડેમ થી પાણી નીકળે તો? હા, એમ તૂટી જાય. ડેમ તૂટી જાય ને તો પછી અમે ક્યાં જઈએ? ક્યાંય ન રહીએ. બુડવાનું આવે વારો અમારે. ઈ કોક સૂચના કરી દે સરકાર તો સારું થાય અમને. કે પાણી ઓવરફ્લો નો તમે પાણી ઓવરફ્લો નો શું ગામમાં ઘૂસી આવે છે. ઓવરફ્લો જયારે ડેમ ઓવરફ્લો થાય, અહીંયા બાંધારો બધેલો છે, મોટો બાંધારો હમણાં તો તૂટી ગયો છે, પણ એ બાંધારાની પણ અમે અરજી આપેલી, બાંધા અરજી કરેલી છે કે આ બાંધારો ક્યારે બધાય નહીં. જો બાંધારો બધાશે તો એ 2-3 હમણાં 7-8 વર્ષ એ બાંધેલો હતો તો ગામમાં પાણી આવતો હતો, ઘરો સુધી ઠેક પહોંચી આવતો હતો. એટલે બહુ તકલીફ પડતી હતી. એવું છે અમારે. એમની પાન તૂટે પછી અમે ક્યાં જઈએ? અત્યારે અમે અરજી દીધી છે, એનો કોઈ જવાબ તો આવ્યો નથી. પછી કે છે હવે બુડવા આયા તો એ કે છે હવે લઈ આવે. શું લઈ આવશે? પછી બુડવા જઈએ તો એ લઈ આવે, શું કરી આવે?
તે ઘર વખતે આપણે કાંઈ ન હોય આપણા ઘરમાં, તો પછી એવી રીતનું આપણે તાત્કાલિક ક્યાં જઈએ? એમ તમે કહેવા માંગો છો કે વરસાદના ટાઈમે જે ડેમ છે એમના પાણી ઓવરફ્લો થાય છે, Overflow થાય છે તો એટલે પાણી અહીંયા સુધી પહોંચી જાય છે. અહીંયા આવી જાય. હા. પછી આમાં નીકળવાનું ક્યાં જગ્યા રહી? હમ. આમ ન જવાય. ઈ તો ઠીક છે, રોડ છે, અને કદાચ જાતા રોડ અહીંયા તૂટી જાય તો શું કરીએ અમે? એટલે એવી ક્યાંક એવી યોજના ક્યાંક સરકાર કરતી હોય તો અમારી બાજુ આ વરસાદ બહુ પ્રોબ્લેમ છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાનો પ્રોબ્લેમ છે, વરસાદનો પ્રોબ્લેમ છે, અને ગામડામાં રોડની વ્યવસ્થા સારી નથી. રોડ એવું કરે અમે નલિયામાં કેવા છે રોડ, એવી રીતે રોડ થઈ જાય ને તમે બહુ જોયું તમારી બેન નલિયામાં? આભાર તમારી એવું કઈ કરો તો. તો આ છે ગામની પરિસ્થિતિ, જો અહીંયાના વાસીઓ કહે છે કે સરસ રીતે રોડ હોવી જોઈએ, કેમ કે ઘરથી બહાર નીકળવાનું અને બસ સ્ટોપ જવાનું સારી રીતે પગેથી ચાલી શકાય એવી રાસ્તો હોવી જોઈએ, કેમ કે વરસાદના ટાઈમે અહીંયા ચાલી શકાય નહીં એવી પરિસ્થિતિ બની જાય છે. બીજી વાત કે અહીં મીઠી ડેમ છે જેના પાણી વરસાદના કારણે ઓવરફ્લો થાય છે, અને ઓવરફ્લો ના કારણે પાણી અહીંયા આવે તો લોકોને ડર લાગે. તમે બહુ ડર લાગે મને પહેલા, બહુ લાગે બધા કરતા ડર લાગે વહી જવાનું. હા, ક્યાં જઈએ એમ થાય કે ક્યાં જઈએ, આટલા છોકરા મુકાય નહીં. અહીંયા મારી વહુ ને પોતાને મેં વરસાદમાં મેલી દીધી એને પિયર, કીધા આ ચોમાસામાં અમે મોટા તો ઠીક છે આપણે નીકળી જઈએ, આ નાના લઈને ક્યાં જઈએ આપણે છોકરાઓને? એવી રીતે ડર લાગે. મને લાગે છે એવું આખા ગામમાં લાગતું હોય ને બિચારાને લાગે. વરસાદના ટાઈમે ડરનો માહોલ રહે છે કે અત્યારે જો આ માટી નાખાવી છે, આવી માટી નાખાવી ને અત્યારે તમે આયા હો ને તો આમ હલાય નહીં એવી છે માટી નાખાવી. અમે ટ્રેક્ટર બધા ગામથી ભેગા કરીને આ ટ્રેક્ટર થી માટી નાખે. સ્વખર્ચે છે? હે, સ્વખર્ચે છે સરકારને? પંચાયત ની? હા, અચ્છા, પંચાયત ની. હા, પંચાયત ની માટી નાખાવી. નકર તો તમે ચોમાસામાં અંદર તમે ગરી જાઓ, ખાડા થઈ જાય. અને અહીંયાના નિવાસીઓ કહે છે કે જૂથ પંચાયત જ્યાં છે, જૂથ પંચાયત ક્યાં છે આપનું? છસરક જૂથ પંચાયત છે, તો ત્યાં જઈને અહીંથી 2 કિલોમીટર દૂર છે, તે સારવાર માટે જાય છે, પણ ત્યાં ડોક્ટરની કમી છે, નિયમિત ડોક્ટર નથી, તો તે કારણે એ લોકો નલિયા જાય. જો નલિયામાં સારવાર ના થાય તો ભુજ જવું પડે 100 કિલોમીટર દૂર. તો અહીંની પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે, અને અહીંના જે લોકલ બોડી છે, લોકલ પ્રશાસન છે, સ્થાનિક પ્રશાસન છે, એને આ ગામ તરફ જરાક ધ્યાન આપવાની જરૂર છે. કેમ વરસાદ આવે બહુ પડતો હોય, ડિલિવરી ક્યાંક ની હોય તો આપણે કેવા હેરાન થઈ જઈએ. એવું કઈ પરિસ્થિતિ ક્યાં નીકળવાની ક્યાં રહી? ચોમાસામાં ક્યાં જાવ? ડિલિવરીમાં અત્યારે અમે ડાલે નલિયા જઈએ, નલિયા ડોક્ટર ના પાડે જઈએ ભુજ. એવી રીતનું થાય, હેરાન થઈએ. તે ચોમાસું આવી જાય, આમાં નીકળવાનું અહીંયાથી થાય જ નહીં. રાપર થી આગળ બસ જ ન જાય, કોઈ વાહન જ ન જાય, તો પછી ક્યાં જઈએ આપણે? કઈ ફેરામાં ઓલો આવ્યો હતો ને વાવા, ત્યાં નિશાળમાં ડિલિવરી કરાવી છે. કોના? અમારા ગામની હતી એક ડિલિવરી. ગામમાં એક મહિલા હતી, એમને ડિલિવરી આ નિશાળે કરાવી ને. તેની ચોમાસું હતો, વાવા હતી બહુ હતી, કેટલા વર્ષો થઈ ગયા ઘણું. જોશી કાકા છોકરું જન્મ્યું હતી નિશાળમાં. તો એક વખત એવી પરિસ્થિતિ આવી ગઈ કે બસ પણ આવી શકાય નહીં, પ્રાઇવેટ વાહન પણ આવી શકાય નહીં, નીકળી ન શકાય ગામમાં. તો અહીંના નિવાસી એક મહિલાની ડિલિવરી આ સ્કૂલમાં કરાવવામાં આવી હતી. તો આવી પરિસ્થિતિ છે. જો તમે આ વિડીયો સારા લાગતા હોય તો તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. પણ મેઇન વાત છે કે જો તમે અબડાસા તાલુકાના નિવાસી છો અને તમારા ગામમાં કોઈ પણ દિક્કત છે, પરેશાની છે, તો કોમેન્ટ અસ, વી વિલ કમ. અમે લોકો આવીએ અને તમારા સાથે વાતો કરીએ, પોડકાસ્ટ કરીએ, અને તંત્ર સુધી તમારું વાતો પહોંચાડવાની અમે લોકોએ સતત પ્રયત્નશીલ છીએ. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.